કોઈ દિવસ નિંદા ન થતી, કોઈની નિંદા, કોઈનો અપયશ ન ગવાતો. આવ્યા છો, રોટલો ખાઓ, આરામ કરો હોય તો આરામ કરો, અને તમારા જે ઈષ્ટદેવ હોય એનું ભજન કરવું હોય તો ભજન કરો, ધ્યાન કરવું હોય તો ધ્યાન કરો, યોગા કરવા હોય તો યોગા કરો, નાહવું હોય તો નાહી લો, નાહ્યા વગર હોઈ જવું હોય તો હોઈ જાવ, જે કરવું હોય કરો, પણ કોઈની નિંદા ન કરતા. આ 5 ઢંગ છે. હકા તારે કરવો છે આશ્રમ? એ કે પણ છે આટલું મોટું ક્યાં તો, નહીતર આ 5 તમે છોકરાઓ તમારામાંથી એ ગજાનંદ તમને લાગી ગઈ છે? નહીં, પહેર્યું છે તો ભગવું નહીં. ઠીક છે. એમણે પૂછ્યું, મારો સાધુનું બાળક છે, યુવાન છે, એણે પૂછ્યું છે એટલે મેં આટલા જવાબો આપ્યા. હું એને જરૂર મળીશ, અને મારો જો સૂર્ય સમજી ગયા હોય તો આશ્રમ કરવાની જરૂર નથી. આ પરમાત્માનું આખું જગત આપણો આશ્રમ છે ને આપણું આશ્રય સ્થાન છે, આપણું આશ્રય સ્થાન. મંદિર તારું વિશ્વ રૂપાળું. હા, આ કેટલો મોટો વિચાર લઈને આપણે ત્યાં આવ્યું. મંદિર તારું વિશ્વ રૂપાળું. પછી સુંદર સર્જન હારા રે, પલ પલ તારા દર્શન થતા, અને દેખે દેખણ. કેટલો મોટો વિશાળ અર્થમાં. ઓશોનો એક લેખ હું વાંચતો તો એમાં તો શોભિતભાઈ તમે જરા રાધેશ્યામ તો કૂદવા માંડશે, એને તો ઓશોનું નામ આવે ત્યાં એકદમ એને અવતાર આવે છે ઓશોનો. મારે એને ભગવા પહેરાવી દેવા છે આને. ઓશોએ એમ કહ્યું છે, એ તો સાધારણ વાત, એણે એમ કહ્યું કે બુદ્ધના ગયા પછી 500 વર્ષ પછી મૂર્તિઓ આવી છે. એના પહેલા મૂર્તિ, એના પહેલા શોભિતભાઈ ઓશો કહે છે, ઓશો ઉવાચ, એણે કહ્યું છે કે એના પહેલા બોધિ વૃક્ષના ચિત્રો જ માણસો પૂજતા હતા. વ્યક્તિ મહત્વની નહોતી, વૃક્ષ મહત્વ. અને ઓશો એમ કહે છે કે સંઘમિત્રા અશોકની દીકરી અને એનો દીકરો મહેન્દ્ર, આ બંનેને લંકા મોકલ્યા ત્યારે ધમ્મપદ આપીને ન મોકલ્યા, બોધિ વૃક્ષની એક ડાળ આપી અશોકે કે આ ડાળ લઈ અને લંકામાં રોપજો. આ ઝાડવું કામ કરશે, વ્યક્તિ કામ નહીં કરે. અને સાહેબ બોધિ વૃક્ષની એક શાખા લંકામાં, અને વૃક્ષો કામ કરી શકે સાહેબ. સનાતન ધર્મ બહુ પહેલેથી વિચાર કરીને બેઠો છે કે પીપળામાં વિષ્ણુ છે. આજે જે આપણે ત્યાં આ તુલસીની માળા પહેરું છું ને, શાસ્ત્રમાં એનું એક નામ છે હરિપ્રિયા. હરિપ્રિયા, તુલસીના બેરખાનું નામ હરિપ્રિયા અથવા તો વિષ્ણુપ્રિયા, 3 નામ છે શાસ્ત્રોમાં આ બેરખાને. હરિપ્રિયા, અજે હું તુલસી કા હરિપ્રિયા, એવું માનસમાં લખ્યું છે નામકરણ. અરે કહેવાનો અર્થ બાપ, વૃક્ષ પૂજા તું. અશોકને ખબર હતી કે મારી દીકરી કે મારો દીકરો લંકામાં બુદ્ધના વિચારોનો પ્રચાર નહીં કરી શકે, કરશે તો સીમામાં કરી શકશે. આ બોધિ વૃક્ષની ડાળ જેની નીચે બુદ્ધ સૂતા છે, જેની નીચે એને ભિક્ષા લીધી છે, જેની નીચે ઊભા થયા છે, જેની નીચે ક્યારેક ડાળ પકડી એના સૂરજને જોવા માટે એને પરણો હટાવ્યા છે, જેની નીચે એ એક એંગલ લઈ અને નદીના દર્શન કરે, એ બુદ્ધને જે વૃક્ષની નીચે બુદ્ધ બેઠા એ વૃક્ષનું પાંદડું કામ કરશે એવું ઓશોએ કહ્યું. અને વારી જાઓ આ નિવેદન. આપણે કાંઈ નથી કરતા, આ હોલમાં એસી આપણા ઉપર કામ કરી રહ્યું છે. આપણે તો ઉકાળા ઉભા કરી છે. 6:30 વાગે ઘણા આવે તો સ્વયંસેવકો ઉઠાડી મૂકે છે. ફરી એક વખત કહું, 6 વાગ્યાના મારા પારે એવા બેસી જાય છે, તોય સ્વયંસેવકો આવીને કે ઉઠો ઉઠો ઉઠો, પાછળ જાઓ પાછળ જાઓ. આવું ન કરો. હા, અહીંયા આવું નથી થતું, થોડું ઘણું થાય છે. એમને તો કાંઈ બાવો બોલે જ નહીં, એમને થોડો બોલે. એમાં બધાની ભૂલ હશે થોડી ઘણી બંને બાજુ, પણ સ્વયંસેવકોને મારી વિનંતી, મારા શ્રોતાઓની સાથે બહુ શીલથી વર્તાવ કરજો. હું કાલે બોલ્યો તો એ જ કહું
કે તમે આટલા દિવસ પૂરતી છો, મારે કાયમના છે, કાયમના. તો પછી બાપુ જય સિયારામ. મારા સાધુડાના જે આશ્રમો છે એમાં આવું આપણે દર્શન કરતા રહ્યા છીએ. પણ આ યુવાને મને પૂછ્યું નહીં, પાછો મારો ગોંડલિયો છે એટલે હું તો બાપુ તમારી પાસે મોકલી દઈશ, મને મળશે. સીતારામ બાપુ પાસે જા નહીં, એનો અનુભવ લે કે શું કરવા જેવું છે, શું કહેવાય. મારી જપ્તે ચડશે તો હું બાવો કરી દઈશ સાહેબ. ભાઈ સાહેબ, અમે તો ક્યાંય ના નથી રહ્યા સાહેબ, આજ અહીંયા ચાલ. खुदा अपने बंदों की करता निगहबानी, नया मंजर, नया बिस्तर, नया दाना, नया पानी. ચરાઈ વહીતી આ શેરમાં ચરાઈ વહીતી. ઉપનિષદ ની સુગંધ શેરમાં. खुदा अपने बंदों की करता निगहबानी, नया मंजर, नया बिस्तर, नया दाना, नया पानी. ચરાઈ વહીતી. નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. તો બાપ એ છોકરો મને મળશે તો બાપુ તમારી પાસે મોકલી જો, એને યોગ્ય સલાહ. કાં તો મૂળદાસ બાપુની પાસે મોકલી દઈશ. બાપુ એ સુરત આવશે રામમઢી, ત્યાં તમે શાંતિથી 2 જણા વાત કરજો. હો બાપુ, તમે એને કરી દેજો. અધિકાર વગરનું મારે જવાબ આપવાનું, કારણ કે આપણે કોઈ આશ્રમ નહીં. અમારો હર્ષદ બ્રહ્મભટ્ટ સાહેબ તો એમ કહે, શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. શ્રમ કરો ઓ સંતજી. હર્ષદ બ્રહ્મભટ્ટ ઉર્દુ પણ આટલું કામ કરે, હિન્દી પણ, ગુજરાતી ઉપર પણ આટલું કામ કરે. કેટલા પુસ્તકો મેં વિમોચિત કર્યા. સાહિત્યની સેવા બહુ કરી છે સાહેબ, જેવી તેવી નથી કરી સાહેબ. આનાથી મેં કોળિયા નથી ખાતા એટલા તમારા કાગળોના ઉદ્ઘાટન કર્યા છે. કોઈ પણ ગ્રંથ મારી પાસે આવે મને આનંદ થાય. મારા કોઈ સર્જકે, મારા કોઈ કવિએ, મારા કોઈ લેખકે વળી જગતને ઉપયોગી થાય એવું કંઈક લખ્યું છે, એને હું સ્પર્શ કરી અને મારા હાથને શુદ્ધ કરું. બહુ કર્યું. 65 વર્ષમાં 150 વર્ષનું કામ કર્યું છે બાબાએ. આનંદ બહુ આવ્યો. કાલે કાલે અહીંથી ગયો ને, મેં તમને કીધું તમારે રજા લઈને ગયો હતો, તમને કહીને ગયો તો હું 1 વાગે કથા પૂરી કરું છું, મારે દૂર જવાનું છે, માયાભાઈને ત્યાં મોગલમાંનો પાટોત્સવ છે, અમુક એવોર્ડો આપવાના છે. તમને પૂછીને ગયો હતો. તમે ના પાડી હોત તો ન જાત, પણ તમે બધાએ આ પાડી કે ભલે તૂટે. ગોળ ખાઈ ચોકડા ખમે. મને ખબર નથી કે ત્યાં એક કથા હતી. એક બીજા ગામે મારે હનુમાનજીના મંદિરને પૂજન કરવાનું હતું. ત્યાં ગઈ, ત્યાં તો શરદ દાદાની કથા હતી. શરદ દાદાની કથા, પછી 10 મિનિટ કથાનું શ્રવણ પણ મેં. વ્યવસ્થાના રૂપમાં જે કથાકારો આવ્યા છે એને ભવભૂતિ એમ કહે છે કે પોતાના સ્થાન ઉપર બેસે ને એટલે સૌ પ્રથમ તો એ માણસ નથી રહેતો, એનામાં કોઈ દેવતા ઉતરે છે. ભવભૂતિ. વિંદેમ દેવતા વાચમ. ભવભૂતિ જેનામાં દેવ ઉતર્યો છે. જેમ નથી રાંદલમાની સામે તમે ભુવાને બેહાડો, અને એ તો ખાચું ખોટું મારું ના જ જાણે, પણ નથી તરતો જેને માં આવતી નાખોડા ફૂલવા માંડે. આમ ધીરે ધીરે શરૂ થાય. મેન રાવત બાપા 2 ભાદરના કાંઠે કથા, દેવળાની કથા હતી. ત્યારે રાવત બાપુ તો હાથ પર ચડી જે ભુવાનું કામ કર્યું હતું એને. તો રાંદલમાના લોટાની સામે બેઠેલો એક એનો ઉપાસક, એના હરિમાં જો કંઈક આવતું હોય, જે સાચું ખોટું આપણને ખબર નથી, પણ કંઈક થતું તો હશે, એક આવેશ આવતો હશે. ભગવત કથાને લઈને ગાદી ઉપર બેઠો હું ત્યાં કહેતો હતો, શરદ દાદા એનામાં ભવભૂતિ કહે છે, પહેલો તો કોઈ દેવતા ઉતરે. એ માણસ આપણી સાથે હોય ત્યાં એવો નથી હોતો, ત્યાં બીજો, ત્યાં કંઈક બીજું. દેવતા વિંદેમ દેવતા વાચમ
અમૃતામ બીજું લક્ષણ. સરસ્વતી જાય સીધી બ્રહ્મલોકથી સ્વર્ગમાં. એ કોઈ ભગવત કથા, કોઈ ઉત્તર રામચરિત માનસ ગાવા બેઠો છે, ઉત્તર રામચરિત ભવભૂતિનું એ લખવા કે ગાવા બેઠો છે, એટલે સરસ્વતી સીધા બ્રહ્મ ભવનથી સ્વર્ગમાં જાય ઇન્દ્રને ત્યાં, અને ઇન્દ્ર એને પ્રણામ કરે કે દેવી આપનું આગમન, કે અમૃત ક્યાં છે? કે અમૃત આ રહ્યું. તો કે કળશ લાવો. કેમ? કે મારે મારા વક્તાની જીભ ઉપર એ કળશ મૂકવો છે. અમૃતા એની જીભ ઉપર અમૃત આવે. એટલે મનન તમને ભગવતની કથામાં અમૃત જેવો ઉડકાર આવે. ગોપીજન બોલ્યા છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષા શ્રવણમંગલમ ભુવિ ગુણંતિકે ભૂરિદા સરસ્વતી ઇન્દ્રના દરબારમાંથી અમૃતનો કળશ લઈ અને વક્તાની જીભ ઉપર આમ ટીપા પાડે એમ નહીં, આખો કળશ આમ ઊંધો કરી નાખે. અમૃતામ મુરારી બાપુ નથી કહેતો, ભવભૂતિ કહે છે અમૃતામ. અને જયભાઈ ત્રીજું લક્ષણ બતાવ્યું છે આત્મકલામ. એની પાસે શરીરની કોઈ હાવભાવ ને વાણીની કલા અને સંગીત નહીં, આત્મકળા પ્રગટ થાય. આત્માની કળા એમાં મને તમને આનંદ આવે છે, નહીતર નહીં. તો સાહેબ એક સામાન્ય ઉપાસક રાંદલમાનો હોય, એને તે અમુક ડાક વાગે ને અમુક રાવળ બોલાય ત્યાં એના શરીરમાં જે કંઈ થતું હોય, આપણે બહુ એમાં જવું નથી, એને હું કલા તરીકે લઉં છું, બીજી શ્રદ્ધા અંધશ્રદ્ધા તરીકે નથી. એ ડાક એક કલા છે, એક વાદ્ય છે. શંકરના ડમરામાંથી જગતને વ્યાકરણની ઉપલબ્ધિ થઈ છે. શિવનું ડમરું વાગ્યું ન હોત તો આ જગતને પાણીનીનું વ્યાકરણ ન મળ્યું હોત. આ વ્યાકરણ જ્યાંથી નીકળ્યું છે એ જે આ ડાક છે. વાગે છે ડાક ડાક વાગે ડમરું. કવિતા આવી છે, શબ્દ તીરે વિંધાયું છે. શબ્દ તીરે વિંધાયું છે હૃદય, હું ભાલકા તીર્થ છું. હું ભાલકા તીર્થ, મૌન બની થીજી ગયેલી હું જ કૃષ્ણની ચીસ છું. અર્ધ પાગલ રડે તોય ના સંભળાય ડુસકા, પણ કહે કોને હું મૂક મીરાનું આક્રંદ છું. અર્ધ પાગલ અતુલ પંડ્યા કોઈની કવિતા છે.
અતુલભાઈ. સહસ્ત્રદળીએ કમળ ખીલશે મા ભુવનેશ્વરી આગળ, ગીરા ગુર્જરીના વૈભવથી શોભશે આ નભમંડળ, એવું ગોમંડળ બન્યું ગોંડલ. તુષાર શુક્લ. રામકથા છે જ્ઞાનકોશ ને શબ્દકોશ વહેવાણી, જીવનકોશના પાને કલકલ અર્થકોશ સરવાણી, જટાજૂટથી ગંગા ઉતરે છલકે બ્રહ્મ કમંડળ, એવું ગોમંડળ આજ બન્યું ગોંડલ. કરણ પિયાલા ભરભર પીવે જન્મનો તરસો જીવ, તૃપ્ત કેમ ના થાય જ્યારે અમૃત પાતા શિવ, કલિમલ હારીની કથા જાનવી પાવન કરતી જળથળ, એવું ગોમંડળ બન્યું આજ ગોંડલ. ગો કહેતા વાણી અમ વહેજો રામ કૃપારસ ભણી, ગો કહેતા સૌ ઇન્દ્રિયોની ગતિ હજો એ ભણી, અતળ અકળને અગમ સકળ અહીં ઉઘડે સહજ સરળ, એવું ગોમંડળ બન્યું ગોંડલ. તુષારભાઈ શુક્લએ બે ચાર કવિઓ, નિરંજન બાપાએ પણ એક પદ લખીને મૂક્યું છે, પણ એને યથાવકાશે હું જે સંદર્ભ મળશે એમ તમે જે સામગ્રી આપો છો એનો સદુપયોગ કરીશ. તો બાપ ઢંગથી આશ્રમ બનાવજો, બસ હવે બીજો શબ્દ નહીં વાપરો, ઢંગથી. અને મારી દ્રષ્ટિએ આ 5 ઢંગ છે. આપણા પ્રશ્નના ઉત્તરમાં મેં આટલી વાત કરી. આરો માનસ રામકથાની એ પંક્તિઓનું પુનઃ એકવાર ગાયન કરીને આગળ વધીએ. खगपति राम कथा में बरन, खगपति समति विलास त्रास दुख विलास त्रास दुख हर, समति विलास त्रास दुख हरनी, राम कथा
રામકથા, અને પહેલે દિવસથી હું કહું છું કે રામકથા અનેક છે. વિશ્વામિત્રજી લખી ગયા, ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. 100 કરોડ રામગાથા વિશ્વામિત્રજીની આ વાત છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પુંસામ. એક અક્ષર મહાપાતક નાશ. કલિમલ હરની, કલિમલ સમની મનોમલ હરની. એક અક્ષર રામકથાનો સાહેબ મારા ને તમારા મનના મેલને અને કાળના જે મેળ, કળિયુગનો જે પ્રભાવ છે એના મેં તુલસીદાસજી વિનય પત્રિકામાં એક પદ લખ્યું છે. મેં પહેલે દિવસે કદાચ આપને કહ્યું હતું, હું પાનું ફાડીને લાવ્યો છું કે આપણા જીવનમાં કેટલા મેલ છે, એને રામકથા ખતમ કરી. કેટલા મેલ. અને મેલનો જન્મ તુલસીદાસજીએ લખ્યું છે મોહ છે. મોહમાંથી મન ઉત્પન્ન. આવું તુલસી પદ છે. મોહ જનિત મલ લાગ વિવિધ વિધિ. વિનય પત્રિકાનું 82 પદ નંબર 82. ઠીક હે, બરાબર. મોહ જનિત મલ લાગ વિવિધ વિધિ કોટી હું બદન ન જાય. મોહથી ઉત્પન્ન થયેલો અનેક પ્રકારનો મલ અમારા હૃદયમાં લાગ્યો છે. કેટલાય પ્રયત્નો કરીએ પણ એ મલ નીકળતો નથી. જન્મ જન્મ અભ્યાસ નિરત ચિત્ત. મારું ચિત્ત જન્મ જન્મથી અભ્યાસ કરે છે, અભ્યાસ કરે સતત. સંસ્કૃતમાં અભ્યાસની મને એક નોંધ આપવામાં આવી. સંસ્કૃતમાં અભ્યાસ શબ્દનો અર્થ થાય છે વારે વારે તીર ચલાવવું, જ્યાં સુધી લક્ષ્યભેદ ન થાય. વારે આ મૂળ અર્થ સંસ્કૃતમાં અભ્યાસનો આવે. પછી તો આપણે ચોપડીનો અભ્યાસ ને, વર્ગનો અભ્યાસ ને, આ અભ્યાસ ને, એ તો પછી અર્થ વિસ્તાર છે. બાકી સંસ્કૃતનો મૂળ જે વાત છે તે અભ્યાસ જ્યાં હોય ત્યાં વારે વારે આમ તીર ફેંકવાનું અને લક્ષ્ય ન વિંધાય ત્યાં સુધી એ અભ્યાસ એ બહુ સરસ. સંસ્કૃતના અમુક શબ્દ પર અમુક ગજબ છે. સંસ્કૃત જ ગજબ છે. નિપુણ શબ્દ તો આપણે ગમે તેને માટે વાપરીએ કે ભાઈ રસોઈ બનાવવામાં નિપુણ છે. હા, ભજીયા બનાવવામાં તો પાકો નિપુણ. ગાંઠિયા તો એના જેવી કોઈ નિપુણતા કોઈ નહીં. ગાંઠિયાનું કરજો જયભાઈ. હા, અત્યારથી પાણી આવે છે મોઢામાં. અને એમાં ગોંડલના ભજીયા પછી પેલા મરચાઈ, ગોંડલના મરચાઈ ઘર પાણી આવે છે. હું ખોટું નથી આવતું. અહીંયા બહેન વજ્ર લેપો ભવિષ્યથી. તમને આવે છે? સાચું બોલજો, આવે છે ભજીયા? નહીં તું આમ નહીં કે આવે છે કે નહીં પાણી? આમ શું કરે પણ આવે કે હા પાડ કે ના પાડે? આમ હું નાખી દઈશ. હા આવે? હા બોલતો જ નથી. ગજાનન આવી તે કઈ કથાઓ હોતી છે. માણસની સહજ ગતિ હોવી જોઈએ. મારી વ્યાસપીઠથી ઘણાય પ્રેરણા લીધી હશે, પણ મેં કોઈથી પ્રેરણા નથી લીધી. મારું વહેણ મારા દાદાએ જે રીતે ધક્કો માર્યો એ રીતે જે સમયે સાહસનો અર્થ સંસ્કૃતમાં નિપુણ. પેલા નિપુણ કહ્યું. નિપુણનો અર્થ આપણે કહીએ ને ભાઈ બહુ નિપુણ છે, બોલવામાં નિપુણ છે, આમ છે, રસોઈ કરવામાં નિપુણ છે. પણ નિપુણનો અર્થ છે એને જ નિપુણ કહેવાય સંસ્કૃતમાં, જેને બહુ પુણ્ય કરી આવે. પુણ્યવાન હોય એ જ નિપુણ. આ માણસ ઘણા એમ કે ને કે આપણે પાપ કર્યા હોય પછી પુણ્ય કરીએ એટલે પાપ વયા જાય. ભ્રાંતિમાં રહેતા નહીં. બે ખાતા જુદા છે. પુણ્ય કરશો એનું સારું પરિણામ પણ તમને મળશે, ને પાપ કર્યું છે એ ભોગવું પડશે. ઘણા એમ જ માને છે કે હું આટલું બધું કરી નાખું, પછી આટલું પુણ્ય કરું, આટલો બધાનો શોષણ કરી અને પછી એક રામકથા કરાવી નાખું. નહીં, બે ખાતા જુદા છે. હા, કોઈ વહેમમાં ન રહે કે સમાજનું શોષણ કરવું પછી રામકથામાં હું કંઈક આટલું કરી નાખું. બે ખાતા અંક ગણિત બીજ ગણિતનો ફરક છે. આમ જો હવે હું મારું પ્રાઇમરી ટીચરનું મારું તમને બતાવું. અંકગણિતમાં શું, આમાં મારા ટીચરો બેઠા છે બધા. હવે અંકગણિતનો નિયમ શું હોય? 5 - 5 એટલે શું થાય? અંકગણિત 5 - 5 શું થાય?
ઝીરો ને અંગણિતનો નિયમ આ છે કે 5 માંથી 5 કાઢો એટલે શું રહે? 5 ઓછા 5. અંક ગણિત એમ કે 0. પણ બીજ ગણિત આ મેં હું ભણ્યો છું એટલે બીજ ગણિત અ ઓછા બ શું થાય? એનું પરિણામ અ ઓછા બ. બીજું કઈ આવે જ નહીં. ઓલામાં તો 5 ઓછા 5 એટલે અંગણિતમાં 0, પણ બ ઓછા a માઇનસ b એમ જ રહે. એમ સાહેબ પાપ કર્યા હોય પુણ્ય કર્યું બે ખાતા જુદા જ છે. કરેલા ભોગવવા જ પડશે. હારા કર્યા હશે તો બીજા જન્મમાં ફાયદો થશે. બાકી ઘણા એમ કે હું આટલું કરી નાખું, આખી જિંદગી અસત્ય બોલીને સાંજે એક દિવસ સત્યનારાયણની કથા કરી લઉં, મારું બધું થાય જ નહીં. એ ઓછા બી એ બધું આમ જ રહેવાનું છે સાહેબ. અંકગણિત અને બીજ ગણિતનો આ બે પાસાનો ફરક છે. બંને પંચદશીમાં કેવું લખ્યું? પંચદશી તો બહુ ક્લિષ્ટ ગ્રંથ છે, એટલે મેં હજી સુધી લીધો નથી. અત્યંત ક્લિષ્ટ ગ્રંથ. વેદાંત ઉપરનો કોઈ ગ્રંથ હોય, સ્વામી વિદ્યાચરણ સ્વામીનો જે ગ્રંથ છે ગજબનો. વિષ્ણુદેવાનંદ ગિરી દાદાનું ભાષ્ય પણ થોડુંક એના ઉપર છે, મંડલેશ્વર પંચદશી. બહુ સરસ આવી બધી વ્યાખ્યાઓ. તો મારો કહેવાનો નિપુણ એટલે જેના ખાનદાનમાં જેની વ્યક્તિમાં પુણ્યનો જથ્થો પડ્યો છે એનું નામ નિપુણ. પ્રવીણ શબ્દ જેને વીણા વગાડતા આવડતી હોય એને જ પ્રવીણ. મૂળ શબ્દ મૂળ આ છે, પછી તો એનો વિસ્તાર થાય થવો જોઈએ, એમાં કોઈ ના. પણ મૂળ જે છે શબ્દ બ્રહ્મ, એના બધા આ બધા અર્થો. સાહસની વ્યાખ્યા સંસ્કૃતમાં શું? બીજાની હત્યા કરો અને બીજાનું લૂંટી લો, એને સાહસ કહેવાય. બીજા સિવાય સાહસ નથી. મૂળ કોઈ પણ માણસ હત્યા કરી નાખે એને સાહસ કર્યું છે. અને કોઈ માણસ ચોરી કરી લે, કોઈકની ચોરી કરી લે, એને સાહસ કર્યું છે. શબ્દ બ્રહ્મ કેટલું આપણને ક્રીડા કરાવે. એટલે મેં તમારી પાસે કાલે બ્રહ્મ મૂક્યા કે એક શબ્દ બ્રહ્મ, બીજો અક્ષર બ્રહ્મ, ત્રીજો વાક્ય બ્રહ્મ, બ્રહ્મ વાક્ય, ચોથું બ્રહ્મ પદ, પદ બ્રહ્મ, અને પાંચમો પરમ બ્રહ્મ. આ પાંચમાં શબ્દના ઉપાસકો ક્રીડા કરીને મોજ કરતા હોય. હું કાલે કીધું તો એમ 24 કલાકનો એક જ કાર્યક્રમ રાખજો, આખા સાંભળીને પ્રસન્ન રહેવું, ગમે તે થઈ જાય. 24 કલાકનો એક જ કાર્યક્રમ, આનંદમાં રહેવું, અનુભવીને એટલું આનંદમાં રહેવું, સમરવા શ્રી હરિને કોઈને કાંઈ ન કહેવું. અને તખતદાન યાદ આવે. તખતદાન મોજ મારે અને મોજ મારે અગમ યગોચર અલખ ધણી, અગમ અગોચર અલખ બાવાજી મોજ મારે. એક જ અમારે તો મારા માટે એક જ પ્રોગ્રામ આપણો 24 કલાક આનંદમાં રહેવાનું. જે ખાવું એ કરે, દુનિયાને જે કહેવું એ કહે, દુનિયાને જે કરવું એ કરે. આપણે આપણી પ્રસન્નતા, કારણ કે જગતગુરુ શંકરાચાર્ય કહે છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન. જેનું ચિત્ત પ્રસન્ન રહેશે એને પરમાત્માના દર્શન થશે. હવે આના કરતા સહેલો ઉપાય આના. પણ ઘણા લોકો મોજમાં રહી શકતા જ. મારા સુરેશભાઈ દલાલ કહેતા ઘણા લોકો બેહે તો બેહણું, ઉઠે તો ઉઠમણું. સુરેશભાઈ તો પ્રાસમાં બોલે વધારે. એવા માણસો બેસે તો બેસણું હોય, બેસનામાં બેઠો હોય એમ બેસે, ઊભો થાય જાણે ઉઠમનામાં બેઠો. જીવી લો મારા બાપ, જીવી લો. એ વેજા જીવી લો મારા બાપ. આ જીવવાનો આ સમય નથી, અવસર આવ્યો છે. અવસર આવ્યો. લોહ લંગરી બાપુએ અવસર મને તમને આપ્યો છે. અમે જીવી